ફ્રેન્ડ્સ 102nd મેમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે શેરના મૂલ્યાંકનમાં દાખલા નંબર 19 વિશે માહિતી મેળવીશું। લક્ષ્મીનારાયણ કરીને આપણને આપેલું છે। ચલો પહેલા કયા ટાઈપનો દાખલો છે, એટલે કે પાઘડી આપણને આપેલી છે કે પાઘડી આપણે શોધવાનો છે, જોઈ લઈએ। કે કંપનીની પાઘડી ડાયરેક્ટ જ આપી દીધી છે, એટલે ડાયરેક્ટ જ આપણે કરી લેશું। ચલો એક સાઈડ લખીએ મિલકતો અને એક સાઈડ લખશું દેવા। ચલો પાઘડી પહેલા આપેલી છે, લખી નાખીએ કેટલી આપેલી છે 48,640। ત્યારબાદ રોકાયેલી મૂડી પર દર આપેલો છે। મકાનની બજાર કિંમત ડાયરેક્ટ આપી દીધેલી છે 4,55,680 અને કરવેરા કર્યા બાદ પહેલાનો નફો આપેલો છે, તો આપણને પછી કામ આવશે। ચલો બીજી કઈ કઈ મિલકતો ચેક કરીએ। મકાન તો લખાઈ ગયું છે, ફર્નિચર લખી નાખીએ 19,200, મશીનરી 3,84,000, પાઘડી તો આવશે નહીં। હવે આની અંદર તો બધા રોકાણો આવશે, કેમ કે પાઘડીનું આપણે નથી શોધતા। પાઘડી શોધતા હોય તો બિનચાલુ રોકાણો ધ્યાનમાં લેવામાં આવતા નથી, એટલે કે આમાં સાક્ષીના ડિબેન્ચર પણ આપણે ધ્યાનમાં લેશું, એ આપણા બિનચાલુ રોકાણો કહેવાય છે। ત્યારબાદ સ્ટોક, ત્યારબાદ દેવાદાર અને લાસ્ટમાં રોકડ। ચલો દેવામાં લખી નાખી કઈ કઈ વસ્તુ આપણને છે। ડિબેન્ચર આપેલા છે 1,28,000, લેણદાર આપેલા છે 16,000, દેવી હુંડી આપેલી છે 8,000 અને ચૂકવવાના બાકી ખર્ચા 44,800। ચલો સરવાળો કરી નાખીએ બધાનો। ચલો સરવાળો કેટલો થાય છે 10,28,800। ક્લિયર। દેવાનો સરવાળો કરીએ કેટલો આવે છે 1,96,800। હવે આપણે ચોખ્ખી મિલકત શોધી લઈએ। ચોખ્ખી મિલકતનું સૂત્ર શું છે, તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી। ચલો કુલ મિલકતો કેટલી આવે છે 10,28,800 માઇનસ દેવા આવે છે 1,96,800 માઇનસ પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપેલી છે આપણને 3,20,000 કરીએ। કેટલી આવશે 5,12,000। ત્યારબાદ સૌથી પહેલા શું શોધવાનું હોય છે, આંતરિક કિંમત શોધી નાખીએ। નંબર 1 આંતરિક કિંમત। આંતરિક કિંમતનું સૂત્ર શું છે, તો કે ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા। ચોખ્ખી મિલકત કેટલી આપેલી છે 5,12,000 ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા ચેક કરીએ કેટલાના આપેલા છે 32,000 કરી નાખીએ। 5,12,000 ભાગ્યા 32,000 એટલે કેટલા આવશે 16 રૂપિયા। એટલે કે આંતરિક કિંમત કેટલી મળે છે તમને 16 રૂપિયા। ત્યારબાદ બીજું શું શોધવાનું હોય છે, બજાર કિંમત। બજાર કિંમતનું સૂત્ર શું છે, તો કે ડિવિડન્ડનો દર ભાગ્યા અપેક્ષિત વળતરનો દર ગુણ્યા કેટલી આવે છે વસૂલ રકમ। ચલો એ પછી જોઈએ, પહેલા આપણે શું શોધવું પડશે, ડિવિડન્ડનો દર શોધવો પડશે। ડિવિડન્ડનો દર, ચલો ડિવિડન્ડના દરનું સૂત્ર શું છે, તો કે વહેંચણી પાત્ર નફો છેદમાં ભરપાઈ મૂડી ગુણ્યા 100। વહેંચણી પાત્રનો નફો પણ આપણને નથી, તો પહેલા એ પણ આપણે મેળવવો પડશે। વહેંચણી પાત્ર નફો, ચલો નફો આપણને આપેલો જ છે, અહીંયા કેટલો આપેલો છે ટોટલ 1,79,200। એમાં માઇનસ કરી નાખી 50% કરવેરા કીધું છે, એટલે
કેટલો આવશે 89,600 માઇનસ કરીએ તો કેટલા આવશે 89,600. હવે માઇનસ જો સામાન્ય અનામત હોય તો પહેલા એ માઇનસ થાય છે, નથી એટલે ડાયરેક્ટ પ્રેફરન્સ ડિવિડન્ડ. કેટલું આપેલું છે 3,20,000 10% એટલે કેટલા આવશે 32,000. માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવશે 57,600. આ તમને શું મળે છે 57,600 વહેંચણી પાત્ર નફો. ચલો લખી નાખીએ અહીંયા 57,600 ભાગ્યા ઇક્વિટી શેરની ભરપાયેલી મૂડી કેટલી છે 3,20,000. અહીંયા ઇક્વિટીની આવશે ગુણ્યા 100 એટલે કેટલા આવશે 18%. આ લખી નાખીએ અહીંયા 18% ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે તમારા પાસે 15% ગુણ્યા વસૂલ રકમ કેટલી છે 10 રૂપિયા ઇક્વિટીની. ચલો કરી નાખીએ 18 ગુણ્યા 10 ભાગ્યા 15 એટલે કેટલા આવશે 12 રૂપિયા. ક્લિયર? આ બજાર કિંમત મળી ગઈ. હવે શું શોધવાનું આવશે ત્રીજું વાજબી કિંમત. તો કે વાજબી કિંમત બરાબર શું થાય તો કે આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત કેટલી આવી છે તમારી 16 રૂપિયા. 16 પ્લસ 12 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 14 રૂપિયા. આ તમને મળી ગઈ વાજબી કિંમત. આવે છે તમારી બજાર કિંમત અને આ આવે છે તમારી આંતરિક કિંમત. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. ક્યાંય પણ ડાઉટ લાગે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.